અંકલેશ્વર નજીક નર્મદા નદી ચોમાસાની ઋતુમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ કાંઠા વિસ્તારના ગામો માટે આફત બની જાય છે. નર્મદા નદીના કાંઠે આવેલા માંડવા અને કાસિયા ગામમાં દર વર્ષે નદીના ધસમસતા પાણીના પ્રવાહને કારણે ખેતીલાયક જમીનોનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષે પણ ચોમાસા દરમિયાન નદીના જળસ્તરમાં સતત વધારો થતાં હજારો એકર ઉપજાઉ જમીન નદીના બલી ચડી ગઈ છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ અને ઘેરી ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. માંડવા અને કાસિયા ગામના ખેડૂતોની આ વેદના કોઈ નવી નથી. છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વિસ્તારના ખેડૂતો જમીન ધોવાણની ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળે છે અને કાંઠાની જમીનનો મોટો ભાગ નદીમાં વિલીન થઈ જાય છે. પેઢીઓથી ખેતી પર નભતા અનેક ખેડૂતોની એક સમયે એકરની એકર જમીન આજે ઘટીને માત્ર થોડા વીઘા જ રહી ગઈ છે. દાયકાઓથી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે માત્ર આશ્વાસન જ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. એક જમીન ધોવાણનો પ્રશ્ન છે. અંદાજિત 30થી 35 વર્ષથી ખેડૂતોની જમીનનું ધોવાણ થાય છે, પણ આજ સુધી કોઈ કામ થયું નથી. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પણ આવીને જોયા છે, કલેક્ટર સાહેબ ગૌરાંગ મકવાણા સાહેબ પણ આવ્યા છે, તુષાર સુમેરા સાહેબશ્રી પણ આવ્યા છે અને ધારાસભ્ય હાલના રમેશભાઈ મિસ્ત્રી પણ અમને આવીને જાય છે. આ જગ્યા પર આશ્વાસન આપે છે તમારું કામ થઈ જશે, પણ આજ સુધી હજુ કંઈ કામ થયું નથી. હવે વારંવાર આવું જમીનનું ધોવાણ થાય છે તો અમારે કરવું શું? અમારું સંપૂર્ણ જીવન એકમાત્ર ખેતી છે. અમારી પાસે કોઈ ધંધો રોજગાર છે નથી. અમારે કરવું તો શું કરો? હવે જીવન ટૂંકાવી લેવું એવો દિવસો અમારા પાસે આવી ગયેલા છે. અમને હાલમાં પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી આવીને ગયા છે, આશ્વાસન આપ્યું છે કે તમારું કામ થઈ જશે. હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ ખાતમુહૂર્ત કરવાનું ને કામ ચાલુ કરો ચોમાસા પછી. એ જ અમે આશાને અપેક્ષા લઈને બેઠા છે ને આનું જો કામ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે કલેક્ટર ઓફિસ ધરણા પર બેસવા તૈયાર છીએ. અમે સ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના વ્યાપક વિરોધને ધ્યાનમાં રાખીને તંત્ર સળવળ્યું છે. અંકલેશ્વરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓનો કાફલો તાત્કાલિક અસરથી માંડવા અને કાસિયા ગામ ખાતે દોડી ગયો હતો. અધિકારીઓએ નદી કાંઠાની ધોવાણગ્રસ્ત જમીનનો રૂબરૂ મુલાકાત લીધી હતી અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. આ વેળાએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોતે અનુભવેલી હાલાકી અને આર્થિક નુકસાન અંગે નજરે જોયેલી આપવીતી રજૂ કરી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના પાણીના વેગથી થતું જમીન ધોવાણ અટકાવવા માટે ટેકનિકલ ધોરણે ગેબિયલ વોલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટેની ખાસ ડિઝાઇન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. આ વોલનું નિર્માણ પૂર્ણ થતાં જ છેલ્લા 30 વર્ષથી ચાલતી આ જટિલ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. નર્મદા નદી ઉપર એક કરતાં વધારે બ્રિજીસ બનવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ બધા ગામોમાં ખેડૂતોની કિંમતી જમીન, ખેતીલાયક જમીનનું ધોવાણ થયેલું છે. ખાસ કરીને કાંસિયા અને માંડવામાં બહુ મોટા પાયે મોટી સંખ્યામાં લગભગ 200થી પણ વધારે ખેડૂતોની અગત્યની ખૂબ જ જેને કહેવાય સોના જેવી જમીન એ ધોવાણમાં જઈ રહી છે. આખું ગામ એના કારણે ચિંતિત છે. ભૂતકાળમાં કલેક્ટર સાહેબથી લઈને રાજ્ય સરકાર સુધી અનેક વાર આ નદીનો પ્રવાહ જે અમરાવતી નદી પરથી પહેલાં નર્મદામાં જતો હતો એ જ પ્રમાણે નિયમિત કરવા માટે ગેબિયન વોલની માંગણી સરકાર પાસે કરવામાં આવી છે. સરકારના સિંચાઈ વિભાગે અંકલેશ્વરના સિંચાઈ વિભાગ સાથે સંકલન કરીને અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. પૂનામાં ભારત સરકારની એક સંસ્થા છે એની પાસે મંજૂરી અર્થે એને મોકલવામાં આવી છે. ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે. અમારું અંકલેશ્વરનું આખું એસડીએમ, મામલતદાર સાહેબ, સિંચાઈના અધિકારીઓ, બધા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર આજે રજાનો દિવસ છે છતાં પણ હાજર છે. મોટી સંખ્યામાં ખેડૂતોના ચહેરા ઉપર આપણે બધા લોકો ચિંતા જોઈ શકીએ છીએ. આપણે પ્રયત્ન કરીએ કે ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ગેબિયન વોલ બનવાથી નદીનો પ્રવાહ આ તરફથી જે નદી કિંમતી જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવીએ. વર્તમાન સમયમાં છેલ્લા 5-6 દિવસથી મોટા પાયે જે જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, એના માટે પણ મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે ચર્ચા થઈ છે. એની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝડપથી ખેડૂતની વારે કેવી રીતે સરકાર પહોંચી શકે અને મદદરૂપ થઈ શકાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો રહેશે.